નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ સેન્સ પ્રક્રિયામાં મહાનગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક તરીકે જયંતિ કવાડિયા, ઉદય કાનગડ, ભાનુબેન બાબરિયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી। આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને નો રિપીટ થિયરી અંગે નિર્ણય પ્રદેશ કક્ષાએ કરવામાં આવશે તેવું જયંતિ કવાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ। જાહેર ભાજપ કાર્યાલય ખાતે ગિરનાર કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે જયંતિભાઈ કવાડિયા, ભાનુબેન બાબરિયા અને ઉદય કાનગડ હાજર રહ્યા હતા। આગામી મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઈચ્છુક દાવેદારોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં દાવેદારો જોવા મળ્યા હતા। ક્રમવાઇઝ વોર્ડ નંબર 1 થી 15 નંબરના વોર્ડ સુધીના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાતના 9 કલાક સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ હતી। આ તકે જયંતિ કવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે સજ્જ છે અને ફક્ત દાવેદારોને સાંભળવા અને તેમના નામની નોંધણી માટે અમે આવ્યા છીએ। નો રિપીટ થિયરી અંગેનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે અને આ તકે ભાજપના દાવેદારો અને હાજર અન્ય કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હાજી સર, શા માટે ભેગા થયા છે? ગુજરાતની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જુનાગઢ એક મહાનગર જેની ચૂંટણી ડિક્લેર થઈ છે અને ચૂંટણી ડિક્લેર થયા પછી પાર્ટીની દ્રષ્ટિએ જે પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ એક નક્કી કરતું હોય છે કે મહાનગર જુનાગઢની ચૂંટણી છે તો કાર્યકર્તાના મન, સમગ્ર મહાનગરના કહેવાતા આગેવાનોના મન જાણી અને ઉમેદવારની પ્રક્રિયાઓ થતી હોય છે। છેવટે ઉમેદવારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, પણ અહીંયાથી સાચી વાત પાર્લામેન્ટરી સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ છે અને એ માધ્યમ થકી આ શહેરની અંદર, આ મહાનગરની અંદર સારો વિકાસ કરવા માટે પાર્ટી બંધાયેલી છે। માટે એક તણ જોઈને ઉમેદવારની પસંદગી કરીને આવતા દિવસોની અંદર આ જુનાગઢ મહાનગરનો એક વિકાસ થાય, દિશા સારી પકડે, એના માટે આ પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ। અચ્છા, તો ઉમેદવારોનો કોઈ ક્રાઇટેરિયા ખાસ તો નો રિપીટ ને લઈને ઘણી બધી ચર્ચા છે, કઈ હજુ સુધી ડિસાઈડ કરાયું છે? આ બધી બાબતો અમને તો આવેલી બાબત અમે પાર્લામેન્ટરીમાં મૂકવાના છે। જેટલા લોકો માંગણીદાર આવશે એ માંગણીદારની માંગણી અમે પાર્લામેન્ટરી બોર્ડ સુધી, અમારી ત્રણેયની, ભાનુબેન છે મારી સાથે, આપણા રાજ્યના કેબિનેટ મંત્રી, અને ઉદયભાઈને પણ આપ ઓળખો છો, ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રાજકોટ, અમારી એટલી જ છે કે અહીંની તમામ આવેલી અમારી સમક્ષ જે રજૂઆત છે એ અમારે પાર્ટી સુધી પહોંચાડવા છે। નિર્ણય બાકીના શું કરવું છે એ પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય સર, યુથ કેન્ડિડેટ ને લઈને પાર્ટી શું વિચારે છે? કેટલા ટકા શક્યતા કેટલી યુથ કેન્ડિડેટ? એમાં કોઈ ટકાવારીનું માધ્યમ હોતું જ નથી, પણ આજકાલ તમે જુઓ એટલે એક રાજ્યની અંદર વધારેમાં વધારે યુવા શક્તિ જોડાય એવું માધ્યમ રહેતું હોય છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના અનુલક્ષીને આજે સેન્સની પ્રક્રિયા જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં હતી, જેમાં જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી, કેબિનેટ મંત્રી બેનશ્રી ભાનુબેન અને ઉદયભાઈ કાનગડ, રાજકોટ ધારાસભ્ય શ્રી, આ 3 લોકોની ટીમે આખો દિવસ બેસી અને જે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એને પોતાને મત રજૂ કરવા અને પોતાનો દાવો રજૂ કરવા માટે સવારે 10 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી કાર્યકર્તાઓને વોર્ડ વાઇઝ જે સમય ફાળવવામાં આવ્યો હતો
એની સેન્સની પ્રક્રિયા અત્યારે પૂરી કરી છે. અંદાજે 450 ફોર્મ જેવા 15 વોર્ડમાંથી ફોર્મ આવેલા છે. આ દરેક કાર્યકર્તાને પોતાના માટે ઉમેદવારી કરવા માટે દાવેદારી કરવા માટેની આજે આ સેન્સ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ દ્વારા રાખવામાં આવી અત્યારે પૂર્ણ થયેલ છે. ખાસ યુવાનોમાં પણ કંઈક ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી એ કહેવાય છે કે યુવાનો હોય, મહિલાઓ હોય, પછી દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. એટલે દરેક સમાજે દરેક યુવાનોએ પોતાનો માગણી દાવેદારી કરી હશે અને એમાં જે હશે. જૂનાગઢ શહેરના ભેસાણ રોડ ઉપર આવેલી નોબલ યુનિવર્સિટી ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ શહેરમાં આવેલી નોબલ યુનિવર્સિટી ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિની લગતી કૃતિ રજૂ કરવામાં આવી હતી અને સાથે પરેડ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાર્થ કોટેચા, જય તલાટી સાહેબ તેમજ HN ખેર સાહેબ તથા પ્રાધ્યાપક શિક્ષકગણ વિદ્યાર્થીગણ હાજરી આપીને 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. जय साहब, परेड विसर्जन की अनुमति चाहती हूँ. अनुमति है. अनुमति देता हूँ. जय साहब. एक साथ सलामी दे.
should think like that we are an Indian. लेकिन घर से बाहर निकलते ही हमें कोई कास्ट पूछेगा, हमारा कोई रिलीजन पूछेगा, and the time of airport when we give our passport, तभी मालूम होता है कि हमारी नेशनलिटी तो इंडियन है. Otherwise we all are moving and we all are gathered into this all caste and color and creed and costumes, उसी के बीच रह जाते हैं. The time is for development, the time is for technology, the time is for you, for the youngsters, youth के लिए आने वाले we have all the technologies available over here. आने वाले टाइम में इंडिया, हमारा देश जो है वो रिसर्च और इनोवेशन में आगे जाए. इन द फील्ड ऑफ एजुकेशन इट गोज है, टेक्निकली हम आगे बढ़े. एंड आई ऑल्सो अर्ज कि आज अगर मेरा मैसेज पहुंचे तो ऑनरेबल प्राइम मिनिस्टर तक ये पहुंचना चाहूंगा दैट वी हैव IAS, IPS, ऑल दिस फैसिलिटीज इन द नेशन. देयर शुड ऑल्सो बी ITS, इंडियन टीचिंग सर्विस. उन टीचर्स को भी उतना ही हक मिलना चाहिए, ऑनर मिलना चाहिए. IAS बनाता कौन है, IPS बनाता कौन है? चाहे वो डॉक्टर है उसे बनाता कोई, इंजीनियर्स है, पॉलिटिशियंस है, ब्यूरोक्रेट्स है, इन सबको एक टीचर बनाता है. देयर शुड बी एन ITS, इंडियन टीचिंग सर्विस, जिसको भी एक ऑनर मिले, एक होदा मिले एक टीचर का. और ये सभी के लिए बहुत जानने वाली बात है. एक बहुत बड़े टीचर्स ने कहा था कि 30 साल पढ़ाने के बाद मैंने ये सीखा है कि इट्स इजी टू बिकम अ टीचर बट इट्स डिफिकल्ट टू बिकम अ स्टूडेंट. अगर गलत सीखने पर स्टूडेंट्स के जो मार्क कटते हो तो कहीं गलत सिखाया हो तो वो टीचर्स पर भी एक्शन लेना होगा, क्योंकि वही आने वाला भविष्य जो है वो बनाएंगे. 26 जनवरी, आज जब हम 76 रिपब्लिक डे सेलिब्रेट कर रहे हैं तो ये सोचे कि आने वाला टाइम जो है हमारा है, हमारे यूथ के लिए, जो पूरे दुनिया में we are the youngest country of the world right now. It's up to you whether you want to take this nation into a superpower or super poor. हम लोगों को ये तय करना है और सिर्फ गवर्नमेंट से नहीं होगा. ये जो भी स्टेप्स लेने होंगे, we are the people of this nation who are responsible for it. आने वाले टाइम पे जो भी होगा, we are going to be responsible. Our youth is going to be responsible for that. I wish कि सिर्फ आज के दिन, सिर्फ सुबह हमने फ्लैग होस्टिंग किया, नेशनल एंथम हुआ, 2-3 पेट्रियोटिक सॉन्ग सुने और शाम को वापस अपने ही कोल्ड प्ले के चक्कर में हम पड़ जाए, ऐसा ना हो. मेक श्योर दैट दिस स्पीड, एज लॉन्ग एज द एग्जिस्टेंस इज देयर, एज लॉन्ग एज यू लिव. फाइनली आप सबको, और खास करके आज परेड जो हुआ है, वी हैव ऑलरेडी अप्लाइड. एनसीसी के लिए हम लोगों ने अप्लाई कर लिया है. वी आर राइट नाउ एट द 4th प्लेस. जब हमारी परमिशन जो है उसकी देर है, ऑफिशियली वी विल ऑल्सो स्टार्ट एनसीसी इन आवर यूनिवर्सिटी. सो वी आर ऑलरेडी, वाइस चांसलर सर हैज टेकन ऑन, रजिस्ट्रार एंड ऑल द टीम ऑफ नोबल यूनिवर्सिटी हैज टेकन द एफर्ट्स. NCC will be start in the university very shortly. We wish that you also think to go in that manner to serve the nation. We will also wish that in future some of you would be guests on this 26th January and holding a position in the army, or whether you are a general, whether you are a major, whether you are colonel, whether you are lieutenant colonel. In coming years I am talking about, and we would like to salute you with pride and honor that you are the student of Nobel University. Thank you very much. Jai Hind. A voice should be listened to each and every one. आज के दिन, I speak in Hindi also, आज के दिन का जो आवाज है वो उन सोल्जर्स के बलिदान की आवाज होनी चाहिए. जय हिंद. थैंक यू. जमीन पे रहते हैं मगर जन्नत में घर बनाया है. जमीन पर रहते हैं मगर जन्नत पे घर बनाया है. हमारी खुशकिस्मती है कि हम भारत में रहते हैं. आज 76th रिपब्लिक डे के दिन जो और करना होता है और जो पहले से हो चुका है, हमारे सोल्जर्स ने, हमारे फ्रीडम फाइटर्स ने. वी आर द नेशन जिसका कॉन्स्टिट्यूशन लॉन्गेस्ट कॉन्स्टिट्यूशन ऑफ द वर्ल्ड, पूरी दुनिया का अगर सबसे लंबा कोई कॉन्स्टिट्यूशन है तो वो इंडिया का है, वो भारत का है. वी शुड बी फील प्राउड फॉर दैट. कमिंग ईयर्स विकसित भारत 2047 जो सपना हमारे प्राइम मिनिस्टर ने
हम सबके लिए देखा हुआ है, स्पेशली फॉर ऑल ऑफ यू, आप लोगों के लिए वो देखा हुआ है, फॉर द कमिंग जनरेशन। हम आज ये बात नहीं करने वाले, हमारी आर्मी, नेवी, एयरफोर्स काम कर रही है, दे आर डूइंग फॉर द सोसाइटी, व्हाट आर वी डूइंग फॉर द नेशन। मुझे याद है प्राइम मिनिस्टर ने जब ये विकसित भारत की बात की तब उन्होंने कहा था कि 140 करोड़ इंडियन है, अगर एक कदम भी एक आदमी आगे उठाता है तो देश 140 करोड़ कदम आगे जाएगा। ईच एंड एवरीवन इज गोइंग टू बी बेनिफिटेड। सेल्फ गवर्नमेंट या सेल्फ गवर्नमेंट बॉडीज हमारे लिए कुछ करे या नहीं, वी आर सपोज टू डू फॉर द नेशन। हमने क्या किया हुआ है, वॉट वी हैव डन फॉर द नेशन, हमने उन लोगों को क्या दिया हुआ है। डोंट ऑलवेज बी इन द कास्ट, कलर, कॉस्ट्यूम, क्रीड, क्यूजिन्स, उन सब से बाहर निकल के। एक आर्मी ऑफिसर ने मुझसे कहा था कि जब हमारी आर्मी यूनिट में कोई आता है तो हम उसका सिर्फ पहला नाम पूछते हैं, पीछे उसका नाम क्या है, सरनेम क्या है, उससे हमें कोई फर्क नहीं पड़ता। बिकॉज इस હતું કે આખા દેશની અંદર ખૂબ મોટા ખૂન ખરાબા થાય, પણ આપણા જ દેશના અત્યારે વિકસિત ભારત માટે થઈને જે મોદી સાહેબ મહેનત કરે છે, આપણે આપણું ભવિષ્ય વિચારવાનું, આપણા છોકરાનું પણ ભવિષ્ય વિચારવાનું છે। તમે બધા સ્ટુડન્ટો છો, હરેક ખૂબ એની જિંદગીમાં આગળ વધે, કારણ કે તમારા મા બાપે પણ તમને ભણાવવા માટે થઈને જે મહેનત કરી અને આ યુનિવર્સિટીમાં તમે છો એનો પણ તમને ગૌરવ હોવો જોઈએ ને। હું તો બધાને કુદરત એવડી શક્તિ આપે કે અહીંથી જે સ્ટુડન્ટ જાય એ કા કલેક્ટર બને, આઈએસ ઓફિસર બને ને મોટા મોટા અધિકારી બને, એવી બધાને હું ભગવાનને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગુજરાત અનુસૂચિત સમાજની વાડી ખાતે રૂમ બનાવવાની તૈયારી કરતા મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરાયું, જે અનુસંધાને અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગુજરાત અનુસૂચિત જાતિ સમાજની વાડી ખાતે એક રૂમ બનાવવાની તૈયારી કરતા મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી તોડી પાડવામાં આવ્યું હતું, જે અનુસંધાને અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં શિવરાત્રીનો મેળો આવતો હોય ત્યારે માલ સામાન રાખવા માટે પતરાવાળો રૂમ બનાવવાની તૈયારી કરી હતી, પણ મહાનગરપાલિકા દ્વારા તે તોડી પાડવામાં આવ્યું છે। કલેક્ટર દ્વારા પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ એક રૂમ બનાવવા માટેની તૈયારી કરવામાં આવશે, તે વાતને ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવશે, એ વાતની સહમતિ આપી હતી। અનુસૂચિત જાતિ સમાજના દેવેનભાઈ વાણવી, રણજીતભાઈ ગોહિલ, જયંતિભાઈ માકડિયા, રાજુભાઈ વેગડા, હરિભાઈ રાણવા તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આજરોજ જૂનાગઢ કલેક્ટરશ્રીની કચેરીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત છે। ભવનાથ ખાતે છેલ્લા 5 વર્ષથી જે જગ્યા ઉપર સમૂહ લગ્ન, જે જગ્યા ઉપર શિવરાત્રિ અને પરિક્રમા દરમિયાન જમવાની ને રહેવાની વ્યવસ્થા થાય છે, ત્યાં કાર્યક્રમો થાય છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા 4 વર્ષ પહેલાં જ્યાં લગાવવામાં આવેલી છે ત્યાં એક છાપરું બનાવવાની આપણા સંચાલકોએ કોશિશ કરી અને એ છાપરું બનાવીને પોતાનો ગાદલા કે રસોઈનો સામાન છે એ સાચવવા માટેની વ્યવસ્થા ઊભી કરતા કોર્પોરેશને એ ડિમોલેશન કરી અને એ ઓરડીને પાડી નાખી છે। એ સંદર્ભમાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટરશ્રીએ બાંહેધરી આપી છે કે ત્યાં ફરી વખત તમને એ ઓરડી બનાવવા માટેની સુવિધા, ટેમ્પરરી સુવિધા આપશે અને એ માટેની રજૂઆત માટે આજે સૌ એકત્રિત થયા હતા। ત્યાં રણજીતભાઈ ગોહેલ અને બીજા સાથી મિત્રો છે વર્ષોથી સેવા કાર્ય કરી રહ્યા છે, તો એ સેવા કાર્ય શિવરાત્રિના મેળા પહેલાં આ કામ છે એ થઈ જાય એના માટેની આપણે આવેદનપત્રમાં માંગણી કરી છે અને એ કલેક્ટરશ્રીએ સ્વીકારી છે। જૂનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે આવેલું રેસકોર્સ હોલ ખાતે કિરણ એક્ટિવિટી ક્લબ દ્વારા મમરાની વેણી બનાવવાની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરના આઝાદ ચોક વિસ્તારમાં આવેલું રેસકોર્સ હોલ ખાતે કિરણ એક્ટિવિટી ક્લબ દ્વારા મહિલાઓની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રેસકોર્સ હોલ ખાતે મમરાથી માથામાં નાખવાની વેણીમાં જેમાં પ્રિય એવા મમરાની વેણી બનાવવાની મહિલાઓ દ્વારા હરીફાઈ યોજવામાં આવી હતી। આ હરીફાઈમાં 1, 2, 3 ને 4 નંબર આપવામાં આવ્યા હતા, તેમજ મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય અને બહાર આવે એવી વિવિધ પ્રકારની ગેમો રમાડવામાં આવી હતી।
સ્ટાર્ટ કે છો એટલે આ રાખવાનું છે. નમસ્તે, હું કિરણ સોલંકી, કિરણ એક્ટિવિટી ક્લબમાંથી. આજે અમે જાન્યુઆરી મંથનો પ્રોગ્રામ પહેલો 2025નો ફર્સ્ટ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અહીંયા રેડક્રોસ હોલમાં. એમાં અમે લોકોએ મમરાની વેણી, જે અમે લોકો નાના હતા ત્યારે અલગ અલગ જાતની વેણી કે બ્રોચ કે નતા આવતા, તો ત્યારે અમે લોકો મમ્મી અમારી મમરાની વેણી જ બનાવી દેતી. તો આજે બચપન યાદ કરાવવા માટે બધા બહેનો માટે મમરાની વેણી બનાવવાની હરીફાઈ રાખેલી હતી. તેમજ માઇન્ડ ફ્રેશ માટે અલગ ટાઈપની હાઉસી રમાડવામાં આવી અને તેમજ એક છેલ્લે ફની ગેમ રમાડવામાં આવી અને બહેનો બોડી સંખ્યામાં બધાએ બહેનોએ ભાગ લીધો છે. અને આજનો પહેલો પ્રોગ્રામ ખૂબ સરસ રીતે કારોબારીની મદદથી મારે સક્સેસ ગયો છે અને મેમ્બરનો પણ ખૂબ ખૂબ આભાર કે બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી છે. થેન્ક યુ. જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયામાં મહાનગરપાલિકાના પ્રભારી પુંજાભાઈ વંશ, વિરજીભાઈ ઠુમર, રહીમભાઈ સોરાએ હાજરી આપી હતી. કોંગ્રેસના કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે મહાનગરપાલિકાના કોંગ્રેસના ચૂંટણી પ્રભારી પુંજાભાઈ વંશ, વિરજીભાઈ ઠુમર, રહીમભાઈ સોરા હાજર રહ્યા હતા. સેન્સ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શહેરના વિવિધ વોર્ડમાંથી ઉત્સુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. સેન્સ દરમિયાન પૂજાભાઈ વંશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ નૈતિકતાના આધારે ચૂંટણી લડે છે. આપ અને એનસીપી હારે ગઠબંધનનો જો કોઈ નિર્ણય લેવાશે તો પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે. કોંગ્રેસ મહાનગરપાલિકા ચૂંટણી માટે પૂર્ણ તૈયારી રીતે લડવાની છે અને હારે કોંગ્રેસની જીત છે એવો ભરોસો પણ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મેયર પદના નામની ચૂંટણી પૂર્વે કોઈ પણ જાહેરાત નહીં કરે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જે આજે સેન્સ પ્રક્રિયા હતી, કેટલા લોકોએ સેન્સ આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જે ઉમેદવાર વોર્ડ વાઇઝ ઈચ્છુક છે એ ફોર્મની યાદી આવી હતી અને એ ફોર્મની યાદી મુજબ બધા ઉમેદવારોને આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને અત્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં 110 ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. એમની વાત વોર્ડ વાઇઝ જે લોકોની ચૂંટણી લડવી છે એ લોકોની સાથે 15 વોર્ડમાં 110 લોકોને અત્યાર સુધીમાં સાંભળવામાં આવ્યા છે. એમની વાતને સમજી છે અને આગામી 2-3 દિવસની અંદર વહેલામાં વહેલી તકે ઉમેદવારોનું પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થાય અને ત્યારબાદ પ્રદેશ સમિતિની અંદર મોકલી આપવામાં આવશે અને ત્યાર પછી ચર્ચા કરી અને વહેલી તકે જાહેરાત થાય એ દિશામાં આગળ વધીએ છીએ. ખાસ ઉમેદવારો ઉમેદવારોની અપેક્ષા તો સ્વાભાવિક રીતે બધા લોકોની અપેક્ષાઓ એવી છે કે સ્વચ્છ અને સારા ઉમેદવારો અને લોકોની વચ્ચે રહેનારા અને સતત દોડનારા, લોકોની સમસ્યાઓને વાચા આપનારા લોકો જે છે એવા લોકોને શોધી અને ઉમેદવારની પસંદગીઓ કરવી જોઈએ એવો મોટાભાગનો સૂર રહ્યો છે. અને આ વખતે જોવા એ મળ્યું છે કે અત્યાર સુધીમાં મોટા ભાગે યુવાનો પણ આ વખતે એમાં જોડાણા છે અને ચૂંટણી લડવા માટે પણ ઉત્સુકતાઓ દર્શાવી છે અને યુવાનોએ પણ આ વખતે જોમ અને જુસ્સાથી આ ચૂંટણી લડવા માટે તત્પરતા બતાવી છે. એ એક કોંગ્રેસ પક્ષ માટે જમા પાસું છે. ખાસ લક્ષ્યાંક શું રહેશે? કેટલી સીટ આપણે કવર કરવાનો લક્ષ્યાંક આલે છે? તે સ્વાભાવિક રીતે જે લક્ષ્યાંક અમારો જે છે તો 15 ચોખ્ખું 60 ઉમેદવારો જે લડાવવાના છે તો એ 60 બેઠકો કોંગ્રેસ પક્ષ જીતે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ અમે અમારી તૈયારીના ભાગ તરીકે આગળ ચાલીએ છીએ. શું કહેશો? આજે શું પ્રક્રિયા હતી પુંજાભાઈ? આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજ રોજ અહીંયા મળ્યા છીએ. વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને
આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. 1 થી 2 દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પુંજાભાઈ વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ રહીમભાઈ શોરા, જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે 2 દિવસમાં પસંદગીઓની પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. બીજું બહુ સ્પષ્ટપણે અમે કહેવા માગીએ છીએ કે ભાજપમાં જો નૈતિકતા હોય, પ્રામાણિકતા હોય તો અમે ઈચ્છીએ છીએ કે નૈતિકતાના આધાર ઉપર આ ચૂંટણી તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાજપ લડે. દાદાગીરી કે બળજબરી કરીને કે પૈસાના કારણે દબાવીને એક યા બીજી રીતે કોઈને માનસિક રીતે ટોર્ચર કરીને ત્રાસ અપાવીને કે ફોર્મ ખેંચાવવા માટેની છેલ્લા વર્ષોમાં ભાજપે જે પ્રક્રિયાઓ શરૂ કરી છે એ પ્રક્રિયામાંથી ભાજપ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તંદુરસ્ત રીતે, ન્યાયિક અને તટસ્થ રીતે નૈતિકતાના આધાર ઉપર ભાજપ ચૂંટણી લડે, નહીં કે પોતાના પૈસા અને બળના જોરે. ખાસ કરીને કેવા ઉમેદવાર તમે સિલેક્ટ કરવાના છો 15 વોર્ડમાં? આ અગાઉ પણ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે શેષ પ્રક્રિયા સમીક્ષા બેઠકો જ્યારે કરવામાં આવી ત્યારે પણ અમે કીધેલું, આજે પણ અમે કીધું છે કે જૂનાગઢની અંદર રહેનારા લોકોને, નાગરિકોને, પ્રબુદ્ધ નાગરિકોને અને તમામ મતદાતાઓને ઉમેદવારો પસંદ પડે એવા ઉમેદવારોની પસંદગી કરવા માટેની અમે આ કસરતને મહેનત કરી રહ્યા છીએ. જુનાગઢને ગયા વર્ષે જે ધમરોડ્યું, ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ કરીને મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા અને જુનાગઢની પ્રજાએ જે હેરાન થવું પડ્યું એ આજે જુનાગઢની પ્રજા ભૂલી નથી. ભારતીય જનતા પાર્ટીના બોલવાના ને ચાવવાના દાંત અલગ છે. બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે. એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય, ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય, કુંભ મેળામાં નાવા જાય, એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે. આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજે રોજ ખુલ્લી પડી ગઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપર લોકોને વિશ્વાસ વધતો જાય છે અને વધેલો વિશ્વાસ. જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે. ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે ગિરનાર જુનાગઢ છે. હુંડી લખનારા નરસિંહ મહેતાની ભૂમિ એટલે જુનાગઢ છે ને કૃષ્ણ ભગવાને ત્યારે એ હુંડી સ્વીકારવી પડે. એમાં જે કોંગ્રેસ એક બનીને લડવા આગળ વધી રહી છે. અમારા એક કોર્પોરેટર હતા, 2 કોર્પોરેટર છે. ભીખાભાઈ જોશી અને ઉમેન પુંજાભાઈ ધારાસભ્ય પણ સાથે રહ્યા છે. જે તાકાતથી ભીખાબાપા ધારાસભ્ય તરીકે કામગીરી કરી અને જુનાગઢને ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો. અમીરભાઈ ધોળા અમારા પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે. તમામને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે, ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો કરશે. જેમ પૂજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે. 2/3 મેજોરિટીથી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે, અગાઉ પણ બનાવી ચૂક્યું છે. અમારા પૂર્વ જે પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જુનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનું એક જુનાગઢ છે એ ફરી વખત પાછું તાકાત સાથે જુનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે. સારા ઉમેદવારો પસંદ, અનેક ઉમેદવારો મારી સાથે આવ્યા છે. કોંગ્રેસની ટિકિટ લેવા માટે એવડી મોટી હારમાળા સર્જાણી છે. એનો જ અર્થ એ છે કે આ વખતે જીત નક્કી થઈ ચૂકી છે અને જીતવા માટેનો પ્રયાસ, માત્ર જીતવા માટેનો પ્રયાસ નહીં, જુનાગઢને જુનાગઢનો દરજ્જો આપવા માટેનો અમારો પ્રયાસ છે.